આજે આપણે મેલ્ટિંગ પોઈન્ટ ઉપર વાત કરવાની છે, ગલનબિંદુ ઉપર. ગલનબિંદુ એટલે જે તાપમાને આપેલો પદાર્થ જે છે એ ઘનની અંદરથી પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે ત્યારે તમે જે ટેમ્પરેચર એને પ્રોવાઈડ કરેલું હોય એ ટેમ્પરેચરને આપણે કહીએ છીએ મેલ્ટિંગ પોઈન્ટ, ગલનબિંદુ એવું કહીએ છીએ. તો ગલનબિંદુનો દરેક પદાર્થનો પોતાનો એક ચોક્કસ ક્રમ હોય છે. ગલનબિંદુ માટે થઈ અને આપણે જે સિલેબસની અંદર સહસંયોજક બંધ અને આયોનિક બંધ છે એની જો કમ્પેરિઝન કરીએ તો આયોનિક બંધની અંદર ગલનબિંદુ વધારે જોવા મળે. એનું કારણ એવું છે કે ભાઈ આયોનિક બંધ છે એની અંદર ધન આયન અને ઋણ આયન, માન લો કે આ પ્લસ છે અને માઇનસ છે અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આર છે, તો આની વચ્ચે લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ કે. વિદ્યુત ભાર 1 અને વિદ્યુત ભાર 2 નો ગુણાકાર અને અહીંયા આગળ આવશે આર સ્ક્વેર. આ આયોનિક બળ, અને આયોનિક બળ છે ને એ પ્રમાણમાં પ્રબળ હોય છે, એટલે એ બંને આયનોને ખૂબ સ્ટ્રોંગ ફોર્સથી એટ્રેક્ટ કરી રાખે. વધુમાં આયોનિક સંયોજનો છે એ શેમાં ગોઠવાયેલા હોય? સ્ફટિક રચનામાં. માન લો કે અહીંયા આગળ છે તમે આયોનિક બંધ વિચારો એટલે શું, એક ધન આયન ને એક ઋણ આયન, એમ નહીં. આ બાજુ અહીંયા પણ ઋણ આયન હશે, એની ઉપર પણ ઋણ આયન હશે, આગળની બાજુ ઋણ આયન હશે, પાછળ ઋણ આયન હશે, બધી જગ્યાએ ઋણ આયન હોય અને બધી જગ્યાએ એક સરખું આકર્ષણ બળ લાગે. એટલા માટે થઈને આ બંધ કેવો છે? નોન ડિરેક્શનલ, બિન દિશાકીય. અને બિન દિશાકીય બંધ છે એટલા માટે થઈ અને અહીંયા આગળ તમે જોઈ શકો કે આકર્ષણ બળ બધી જગ્યાએ ફેલાયેલું છે, પ્રબળ આકર્ષણ બળ છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે હોય. આયોનિક સંયોજનોના મેલ્ટિંગ પોઈન્ટ તમને વધારે જોવા મળે. NaCl છે તો માનો કે એનું છે કે 800 ડિગ્રી છે, બરાબર. એની સામે તમે બીજો કોઈ પદાર્થ લઈ લો જેનું મેલ્ટિંગ પોઈન્ટ, આપણે પાણી લઈ લો ને, એમાં સહસંયોજક બંધ છે તો એ તો 0 ડિગ્રી, બરાબર. 0 ડિગ્રી એ તમે એને બહાર કાઢો એટલે ધીમે ધીમે મેલ્ટ થવા જ માંડે. તો મેલ્ટિંગ પોઈન્ટ માટે થઈને આયોનિક સંયોજનો જે છે ને એની અંદર સૌથી વધારે જોવા મળે. આપણે અહીંયા આગળ 3 પદાર્થોની કમ્પેરિઝન કરવી છે, એના પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળ એક ટેબલ બનાવું છું એટલે આપણને કમ્પેરિઝન થાય. પહેલી વાત કરું છું આયોનિક ઘનની, બરાબર છે. આયોનિક ઘન, આની અંદર કયું આકર્ષણ બળ નબળું બને? આયોનિક આકર્ષણ અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નબળું થાય. જ્યારે તમે એને ગલન બિંદુએ લઈ જાઓ ત્યારે આંતર આણ્વીય આયોનિક આકર્ષણ જે તમે જુઓ છો, આયોનિક આકર્ષણ, અથવા તો એવું કહો કે કુલોમ્બિક આકર્ષણ, કુલોમ્બિક આકર્ષણ કુલોમ્બિક આકર્ષણ નબળું થાય. અને કુલોમ્બિક આકર્ષણ નબળું થાય એટલે આ પદાર્થો છે એ મેલ્ટ થાય. ઘણા બધાના ઉદાહરણો છે ભાઈ તમારી પાસે, NaCl, MgO, Al2O3 વગેરે વગેરે. આની સામે કેટલાક પદાર્થો એવા છે કે જે સ્વભાવગત આણ્વીય ઘન છે. આણ્વીય ઘન પદાર્થો છે. આ આણ્વીય ઘન પદાર્થો એવા પદાર્થો છે કે જેની પોતાની અંદર સહસંયોજક બંધ છે અને એક અણુ બીજા અણુથી સ્વતંત્ર છે. તમારે આનો બધાનો ઘન સ્વરૂપમાં અભ્યાસ કરવાનો. આ બધાની વચ્ચે છે એ કયું આકર્ષણ બળ લાગતું હોય? હાઇડ્રોજન બંધ પ્રકારનું લાગતું હોય અથવા વાન્ડરવાલ્સ ફોર્સ લાગતા હોય. વાન્ડરવાલ્સ બળ નબળા થાય. દાખલા તરીકે હું લખું છું H2O સોલિડ એટલે કે આઈસ. પાણી તમે જાણો છો ધ્રુવીય છે, પ્લસ માઇનસ. બીજો પાણીનો અણુ અહીંયા આગળ લઈ લો, પ્લસ માઇનસ. તો આ બે વચ્ચે કયું આકર્ષણ હોય? ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ અથવા તો હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ. તો આ આકર્ષણ બળો છે એ અત્યંત નબળા પ્રકારના છે. થોડી એનર્જી આપો તૂટી જશે.
આ તો બહુ સ્ટ્રોંગ કહેવાય. આની અંદર તો કયું ફોર્સ હતું હમણાં જ આપણે વાત કરી, F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર, ચાર્જ વાળું. અહીંયા આગળ છે એ ચાર્જ પૂરા નથી, આંશિક વિદ્યુત ભારો છે, ફક્ત ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ. તો આવા પદાર્થોની અંદર બંધો છે એ પ્રમાણમાં નબળા હોય એટલે આ બધા સરળતાથી છે એ તરત ગલન પામી જાય અથવા તો વિઘટન પામે અથવા તો મેલ્ટ થાય એવું સમજો. આયોડિન ઘન છે, સૂકો બરફ ડ્રાય આઈસ કહેવાય આને, CO2 ઘન, મિથેન તમે ઘન લઈ લો, બરાબર છે, CH4 સોલિડ લઈ લો. નોટ ઓનલી ધેટ, તમે માની લો કે આણ્વીય ઘન એટલે નેપ્થેલિન લઈ શકો, કપૂર લઈ શકો. નેપ્થેલિન ડામરની ગોળી, કપડામાં આપણે ડામરની ગોળી મૂકીએ થોડાક ટાઈમમાં તો એ બાષ્પશીલ હોય એટલે તરત ઉડી જાય છે. તો એનું મેલ્ટિંગ પોઈન્ટ બહુ નીચું હોય, તરત જ છે એ પીગળી જાય. કેમ? તો કે એની પોતાની અંદર સહસંયોજક બીજા પદાર્થની સાથે માત્ર બીજા અણુ સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળથી ખેંચાય. આ બે કેટેગરી સિવાયના એક કેટેગરી આપણે એને લઈએ જેને આપણે છે એ કહીએ નેટવર્ક સોલિડ, અથવા એને કહીએ સહસંયોજક ઘન. આ પદાર્થો બીજા બધા કરતા અલગ પડે છે. સહસંયોજક ઘન કાયદેસર સૌથી વધારે આનું મેલ્ટિંગ પોઈન્ટ થવું જોઈએ, પણ અમુક એવા નીકળ્યા કે એની સાઈડે કાપી ગયા, જેનું નામ છે સહસંયોજક. પોતાનામાં સહસંયોજક બંધ, પણ એ સહસંયોજક બંધ બધે વિસ્તરેલો, બધે ફેલાયેલો, નેટવર્ક સોલિડ કહેવાય. આ બધાનું નેટવર્ક બહુ જોરદાર હોય. જેમ કે હીરાલાલ છે, ડાયમંડ, બરાબર, ગ્રેફાઇટ છે. તો એના બંધ એટલી બધી જગ્યાએ વિસ્તૃત થઈ ગયેલા હોય ને કે નેટવર્ક એક આખો પોલિમરાઇઝ થઈ ગયેલો પદાર્થ હોય, એની અંદર તમે કોઈ દિવસ એક બોન્ડને તોડી ન શકો. પદાર્થ છે તોડવા હોય તો બધા બોન્ડ એક સાથે જ છે એ તમારે બ્રેકડાઉન કરવા પડે. તો આ આણ્વીય ઘન છે, આની અંદર નેટવર્ક સ્ટ્રક્ચર જોવા મળે, બરાબર છે. અને આવા બંધ કયો નબળો થાય? સહસંયોજક બંધ, બરાબર છે. સહસંયોજક બંધ નબળો બને. પણ આ સહસંયોજક બંધ છે એ કેવો હોય? નેટવર્ક સ્ટ્રક્ચર વાળો. નેટવર્ક એટલે જાળીદાર રચના હોય, જેમ કે ડાયમંડ, પછી ગ્રેફાઇટ છે, નોર્બાઇડ છે, બરાબર, કાર્બન ડાયમંડ, કાર્બન ગ્રેફાઇટ, માનો કે B4C, આને કહેવાય નોર્બાઇડ. આ પણ એક બહુ સખત પદાર્થ હોય, B4C, ત્રિપરિમાણીય બંધારણ હોય. પછી માની લો કે તમને મળે છે SiC, SiO2. આ બધાના બહુ જ એટલે બહુ જ સ્ટ્રોંગ બોન્ડ હોય, વિસ્તૃત થયેલા બોન્ડ હોય, બધી જગ્યાએ ફેલાયેલા બોન્ડ હોય. દાખલા તરીકે અહીંયા આગળ આપણે એની રચના સમજીએ, તમે આવી રીતે છે એ સમજો. આને આના બંધારણ આપણે જોઈએ તો થોડો આઈડિયા આવશે તમને લોકોને. જો કોવેલેન્ટ સોલિડ, આ હીરો છે, એક કાર્બનને મેં બતાવ્યો છે, તો એ કાર્બન બીજા ચારની સાથે કોન્ટેક્ટમાં, એ કાર્બન પાછો બીજા ચારની સાથે કોન્ટેક્ટમાં. તમે એક એક એકને ફોકસ કરો. હીરો એટલો બધો છે એ સખત શું કામ છે? તમે માની લો કે તોડવા માટે અહીંયા ફોર્સ આપો છો, તો એક ફોર્સ ચાર જગ્યાએ વિભાજિત થઈ જાય, ચારમાંથી બીજા ચારમાં, એમાંથી બીજા ચારમાં, બરાબર છે. તમે એક કાર્બન ઉપર છે એ ફોર્સ આપો ને એટલે બધી જગ્યાએ એક હરખું વિસ્તરિત થઈ જાય, સ્પ્રેડ આઉટ થઈ જાય, એટલે એને કોઈ દી કોઈ બારનો ફોર્સ લાગે જ નહીં. એટલે તો હીરો છે એ સખતમાં સખત પદાર્થ છે. રિયલ ડાયમંડ હોય એને તમે છે એ લઈ અને ઉપર હથોડો મારો ને તમારો હથોડો તૂટી જાય, બરાબર, પણ ડાયમંડ ને કઈ ન થાય. પછી ઓલા ખોટા હીરા હોય અમેરિકન ડાયમંડ ને હથોડો મારો તો એ તૂટી જાય. તો કેમ એટલા બધા હાર્ડ બની જાય છે? એનું રીઝન જ આ છે, સખત હોય. અને આને કોઈ ઘર્ષણની અસર ન થાય ડાયમંડને, કારણ કે નેટવર્ક સ્ટ્રક્ચર છે. જો બધી જગ્યાએ વિસ્તૃત બંધારણ હોય, એવું નહીં કે ખાલી એટલો ભાગ જ ડાયમંડ, આખું બંધારણ રિપીટેડલી બધી જગ્યાએ વિસ્તરિત થયેલું હોય ત્રિપરિમાણમાં. એટલે જ અહીંયા આગળ છે એ તમે જો જોવો તો એકદમ બોન્ડ સ્ટ્રોંગ છે. સેકન્ડ છે એ જુઓ, આયોનિક સોલિડ ની મેં તમને વાત કરી હતી. આ તો ધન આયન, ઋણ આયન, એને પ્લસ Cl માઇનસ ગોઠવાયેલા હોય, એટલે આનું પણ વધારે હોય છે. અને લાસ્ટમાં આ બધા આવશે. તો ક્રમ તમારે બનાવવો હોય મેલ્ટિંગ પોઈન્ટ નો, તો સૌથી પહેલા કોવેલેન્ટ સોલિડ, પછી આયોનિક, અને છેલ્લે કયા આવશે? આણ્વીય ઘન. જેમ કે
હીરાલાલ સૌથી વધારે, પછી NaCl, અને ત્યારબાદ આઈસ એટલે કે વોટર સોલિડ સ્ટેટમાં. આ બધાના મેલ્ટિંગ પોઈન્ટ નો આવી રીતે છે એ તમને ક્રમ મળે. જેમાં જાળીદાર ઘન રચના જોવા મળતી હોય ને એ બધાના મેલ્ટિંગ પોઈન્ટ હંમેશા સૌથી વધારે લખવાના. SiB4C છે ને બોરાઇડ નોર્બાઇડ કહેવાય, નોર્બાઇડ, બરાબર. આ SiO2 સિલિકા સેન્ડ કહેવાય, રેતી, રેતી સમજો ને. SiC સિલિકોન કાર્બાઇડ, આ પણ એક ટાઈપનું બહુ પોલિમરાઇઝ સ્ટ્રક્ચર જેવું જ હોય, લાંબુ આખું. ઓકે, અને બહુ સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે આ પણ SiC. NaCl, MgOl2O3 આ બધા તો આપણને ખ્યાલ છે. H2I2CO2 CH4 આર્ગોન, આમાં ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ. તો આ છે એ તમારો ક્રમ છે એ થવો જોઈએ, બરાબર છે. આ બધા જ ટાઈપ ઓફ સોલિડ થઈ ગયા. ઓકે, હવે આપણે નેક્સ્ટ વાત કરવી છે. તમને જો ક્રમ પૂછે અને આના એક્ઝામ્પલ સીધા પૂછી લે તો તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલા સહસંયોજક ઘન, પછી આયોનિક અને પછી આણ્વીય. પણ ખાલી આયોનિકમાં જ ક્રમ પૂછે તો, ખાલી આયોનિકમાં જ તે ક્રમ પૂછ્યો હોય તો કેમ કરવાનું? તો એની માટે થઈ અને આપણે થોડો અભ્યાસ કરવો પડે ડિટેલમાં, તો એ જોઈ લઈએ. ચલો, મેલ્ટિંગ પોઈન્ટ ચેક કરવા માટે થઈ અને કયા પરિબળો અસર કરે છે એ તમે અહીંયા આગળ જોઈ લો, બરાબર છે. મેલ્ટિંગ પોઈન્ટ ચેક કરવા માટે થઈ અને સૌથી પહેલા તો બે પરિબળો જોવાના. પેલું પરિબળ જે છે એ છે લેટિસ એનર્જી, લેટિસ ઉર્જા, અને બીજું પરિબળ છે પોલરાઇઝેશન. લેટિસ ઉર્જાને આપણે છે એ શું કહીએ છીએ? યુ. અને યુ કોના સમપ્રમાણમાં ચલે છે? Q1 Q2 અપોન R. જેટલા બે વિદ્યુત ભારો વચ્ચે ગુણાકાર વધારે એટલો એની લેટિસ એન્થાલ્પી વધારે, અને જેટલા આયનના કદ નાના એટલો પણ એની વચ્ચેનો આયોનિક બોન્ડ કેવો હોય? સ્ટ્રોંગ હોય, એકદમ સ્ટ્રોંગ બોન્ડ. પહેલા આપણે લેટિસ ઉર્જાની વાત કરીએ, પછી પોલરાઇઝેશનની એની વાત કરીએ છીએ. આયોનિક સંયોજનો માટે આ એક બહુ અગત્યનો પેરામીટર છે. દાખલા તરીકે મેં તમને વાત કરેલી એક વખત, મને આપેલું છે NaCl, એક છે MgO, ચલો Al2O3 આપણે લખી દઈએ, અથવા તો અહીંયા આગળ છે એ કંઈક અલગ લઈ લઈએ, ALN લઈ લઈએ, ને એક લઈ લઈએ SiC. ક્રિસ્ટલ કોનો સ્ટ્રોંગ? કયો ક્રિસ્ટલ સૌથી મજબૂત, અથવા તો કોનામાં આયોનિક બોન્ડ છે એ સૌથી સ્ટ્રોંગ? તો અહીંયા +1 -1, Na+Cl- તો Q1 × Q2 1. અચ્છા, Mg માં શું આવે? +2 -2, હે, તો અહીંયા આગળ 4. Q1 × Q2 કેટલા આવશે? 4. અહીંયા છે એ જુઓ, +3 - 3 કેટલા આવશે? 9. સિલિકોન કાર્બાઇડ +4 - 4 કેટલા થઈ ગયા? 16. તો આની કરતા આ છે એ વધારે સ્ટ્રોંગ કહેવાય, એની કરતા વધારે આયોનિક બોન્ડ, અને પેલો તો એક્સ્ટ્રીમ સ્ટ્રોંગ આયોનિક બોન્ડ કહેવાય. લ્યો, આ થઈ ગઈ લેટિસ એન્થાલ્પીની વાત, લેટિસ એનર્જીની વાત, અથવા તો લેટિસ એન્થાલ્પીની વાત થઈ અહીંયા આગળ. ચલો, કોન્ટ્રરી ટુ ધેટ, માનો લો કે હું અહીંયા આગળ છે એ લખું છું NaF, અહીંયા લખું છું NaCl, અહીંયા NaBr. ચેક કરો ભાઈ, આની અંદર F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ. F માઇનસ નું કદ કેવું? નાનું, યાદ છે ને, U ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/R. તો અહીંયા આગળ છે એ ફ્લોરાઇડ નો ક્રિસ્ટલ સૌથી સ્ટ્રોંગ બને, પછી NaCl અને છેલ્લે NaBr. પછી આની પણ છેલ્લે લખવું હોય તો NaI, સોડિયમ આયોડાઇડ. ઋણ કદ વધારો, બરાબર છે, અંતર વધારો, બે આયન વચ્ચેના અંતર વધારો, અંતર ડિસ્ટન્સ બે આયન વચ્ચેના વધે, આંતરાણવીય અંતર વધે. અહીંયા અંતર એટલે તમારે બે આયન વચ્ચેનું અંતર લેવાનું છે, ધન આયન અને ઋણ આયન. ચલો, આ ધન આયન છે અને અહીંયા આગળ છે એ ઋણ આયન છે. આ બંને વચ્ચેના ડિસ્ટન્સ, આ બંને વચ્ચેના આયોનિક બોન્ડ તો જનરલી છે, ટુ આયન્સ આર ઇન કનેક્ટ ઇન ટચ ઓફ ઈચ અધર. તો આ કેટલું હોય? તો કે ધન આયનની ત્રિજ્યા પ્લસ ઋણ આયનની ત્રિજ્યા.
ઋણાયનની ત્રિજ્યા પ્લસ ધનાયનની ત્રિજ્યા એટલે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ આર કેટાયન પ્લસ આર એનાયન આવું લખાય. તો પેલો પરિબળ થઈ ગયો કયો તો કે ભાઈ મેલ્ટિંગ પોઈન્ટ ઇફેક્ટ કરે લેટિસ એન્થાલ્પીને. લેટિસ એન્થાલ્પી માટે તમારે છે કુલોમ્સ લો એપ્લાય કરી લેવાનો, જવાબ બધા આવી જશે. આમાં જરી કઈ અઘરું એવું નથી, બરાબર. કુલોમ્સ લો આવડતો હશે એની ખાલી એપ્લિકેશન જ છે. બીજું જે પેરામીટર છે આપણી માટે એ કામનું છે. બીજા પેરામીટરની વાત કરીએ પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશન ની અંદર તમારે છે એ થોડું ઘણું ધ્યાન રાખવું પડે. એમાં અમુક ડેટા સાથે વાત કરું છું. B+2 આની સાઇઝ છે 31 પાઇકોમીટર. આ છે એ બધા જ એનાયન ને પોલરાઇઝ કરે, બધાને. F- ને પોલરાઇઝ કરે, O- ને, Cl-, Br-, I- ઓલ બધાને પોલરાઇઝ કરી દે. બેરેલિયમ જે +2 છે એ બધાને પોલરાઇઝ કરી દે. Bf2 તમે લાવવા જાઓ તો એ સહસંયોજક જ છે. મેં તમને વાત કરેલી જેમ જેમ આનો પોલરાઇઝિંગ પાવર જ એટલો બધો વધારે છે. ફોર ધ બેરેલિયમ ધ phi વેલ્યુ ઇઝ હાઈએસ્ટ. phi વધે તો શું થાય? પોલરાઇઝેશન વધે. પોલરાઇઝેશન વધે તો સહસંયોજક ગુણધર્મ વધે. પોલરાઇઝેશન વધે, જો આ પેરામીટર વધે તો સહસંયોજક ગુણધર્મ વધે. અને જો પદાર્થ સહસંયોજક થાય તો પછી શું થાય? એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ શું થાય? ઘટે. તો અહીંયા આગળ આ કેસમાં Bf2 સહસંયોજક છે ને, મેલ્ટિંગ પોઈન્ટ એકદમ ડાઉન હોય. બરાબર છે. બેરેલિયમ માટે થઈ અને phi ની વેલ્યુ બહુ જ વધારે જોવા મળે. ચલો એલ્યુમિનિયમ+3 ની વાત કરું છું. એલ્યુમિનિયમ+3 ની 50 પાઇકોમીટર જેવું હોય છે. ફ્લોરાઇડ ને છોડીને બાકીના બધાનું કરે O-2, Cl-, Br-, I-. લિથિયમ પ્લસ આ હોય છે 61 પાઇકોમીટર. આ બધા હેલાઇડ્સ નું જ કરે, Cl નું, Br નું ને I નું. ફ્લોરિન નું નહીં. ફ્લોરિન નું કરે ખરી પણ એટલું બધું કન્સિડરેબલ નથી. ફ્લોરાઇડ નું એટલું બધું ધ્યાનમાં લેવા જેવું નથી. તો આટલા આ પોઈન્ટ લખ્યાની ઉપરથી વસ્તુ સાબિત થઈ ગઈ કે ભાઈ સોડિયમ થી લઈ અને છેક સીઝિયમ પ્લસ સુધી, સોડિયમ થી લઈ અને સીઝિયમ પ્લસ સુધી બધાના ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, આયોનિક. સોડિયમ થી સીઝિયમ પ્લસ, સોડિયમ પ્લસ થી CS પ્લસ સુધીના બધા જ હેલાઇડ એટલે X-, આની અંદર બધા જ આવી ગયા. F-, Cl-, Br-, I-. આ બધા જ આયોનિક ગણવા. આ લખો ભાઈ, આમાંથી ક્વેશ્ચન સોલ્વ થશે. હમણાં સોલ્વ કરાવું છું. સોડિયમ ના તમને ફ્લોરાઇડ આપે, આયોનિક સ્વીકારો. સોડિયમ નો તમને ક્લોરાઇડ આપે, આયોનિક. સોડિયમ નો આયોડાઇડ આપે, આયોનિક. પણ તમને છે લિથિયમ નો આયોડાઇડ આપે તો સહસંયોજક. તમને લિથિયમ નો બ્રોમાઇડ આપે તો સહસંયોજક. બરાબર. તમને એલ્યુમિનિયમ નો ક્લોરાઇડ આપે તો સહસંયોજક. આ લિથિયમ વાળું ખાસ જોજો ભાઈ. લિથિયમ ના ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સહસંયોજક છે. સોડિયમ થી સીઝિયમ સુધીના કોઈ પણ લઈ લો, એ બધા 100% આયોનિક સ્વીકાર લેવાના. આ નોટ ડાઉન કરશો. રેડિયસ તમારે યાદ રાખવાની જરૂર નથી, યાદ રહેતો સારી બાબત છે.
અહીંયા આગળ લેટીસ ઉર્જા વધશે તો શું થશે? મેલ્ટિંગ પોઈન્ટ વધશે, પોલરાઇઝેશન વધે, મેલ્ટિંગ પોઈન્ટ ઘટશે. ક્રમ બનાવીએ છીએ હમણાં આપણે, એટલે આપણને ઓટોમેટિક આઈડિયા આવી જશે. જો આમાં લિથિયમ નો ફ્લોરાઇડ નથી, ફ્લોરાઇડ આયોનિક જ હશે, LiF ને આયોનિક ગણવાનો. ચલો ક્રમ બનાવીએ, અમુક ક્રમ છે એ જોઈએ એટલે તમને લોકોને આઈડિયા આવશે. ચલો LiF બરાબર છે, NaF, પોટેશિયમ ફ્લોરાઇડ, રૂબિડિયમ ફ્લોરાઇડ, આ બધા જ કેવા છે? આયોનિક. અને જો બધા જ આયોનિક હોય તો તમારે શું જોવું જોઈએ? લેટિસ એન્થાલ્પી. કોઈનું તો પોલરાઇઝેશન નથી થતું. લેટિસ એન્થાલ્પી ની અંદર હવે અહીંયા આગળ ફ્લોરિન તો કોમન થઈ ગયો, અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ પ્લસ. જેમ ધન આયનનું કદ નાનું એમ લેટિસ વધારે સ્ટ્રોંગ. તો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ લિથિયમ ફ્લોરાઇડ સૌથી વધારે, પછી સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ, રૂબિડિયમ ફ્લોરાઇડ. સેકન્ડ ચલો NaF, MgF2, AlF3, ફ્લોરાઇડ નું જે છે એ કોઈ આમાંથી કરી શકતા નથી. બેરેલિયમ એક ફ્લોરાઇડ નું કરે છે ખાલી. બેરેલિયમ એક ફ્લોરાઇડ નું પેલું પોલરાઇઝેશન કરે. નથી આમાં પોલરાઇઝેશન, નથી આમાં કે નથી આમાં, તો તમારે ક્રમ કયો લેવાનો? લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી તો ચાર્જ ઉપર આધાર રાખે. સોડિયમ ફ્લોરાઇડ કરતા આનો ક્રિસ્ટલ સ્ટ્રોંગ ને એની કરતા આનો પણ ક્રિસ્ટલ સ્ટ્રોંગ, Al+3 છે એટલે લેટિસ એન્થાલ્પી થી ક્રમ બન્યો ભાઈ અહીંયા આગળ. લેટિસ એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી. પણ હવે એક ચેન્જ કરી દઉં હું અહીંયા આગળ છે, એક કામ કરી દઉં, NaCl કરી દઉં છું. NaCl એવું લખી દઉં છું. NaCl લખી દઉં છું. અહીંયા આગળ છે એ કરી દઉં છું MgCl2, અને અહીંયા આગળ છે એ કરી દઈએ છીએ AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ક્લોરીન નું પોલરાઇઝેશન થાય, ક્લોરીન નું પોલરાઇઝેશન થાય. ક્લોરીન નું નહોતું થતું, ક્લોરીન નું થશે. સૌથી વધારે પોલરાઇઝેશન કોણ કરશે? અહીંયા આગળ તો +1 છે, Mg+2 છે, ને અહીંયા આગળ +3. સૌથી વધારે પોલરાઇઝેશન Al+3, તો એનું મેલ્ટિંગ પોઈન્ટ સૌથી ઓછું. એની કરતા વધારે Mg+2, અને સોડિયમમાં તો પોલરાઇઝેશન સાવ ઓછું, એટલે સૌથી વધારે મેલ્ટિંગ પોઈન્ટ એનું. મોસ્ટ આયોનિક આ આવશે. આની અંદર તો સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન થઈ જશે ફજાનના નિયમ પ્રમાણે, અને એટલા માટે એનું મેલ્ટિંગ પોઈન્ટ છે એ હોય એની કરતા ઘટી જશે. બરાબર છે? ચલો ભાઈ નેક્સ્ટ 4 નંબર. આમાં આપણે છે એ જોઈ લીધું ધ્રુવીભવન, પોલરાઇઝેશન. ચલો આ બે સોલ્વ કરો. અમદાવાદ સેન્ટર, SnCl2, SnCl4, બેમાંથી કોનું મેલ્ટિંગ પોઈન્ટ વધારે અને શું કામ? થોડું બોલો, અવાજ નથી આવતો. SnCl2 નું વધારે, બરાબર છે. કેમ? અહીંયા ચાર્જ +2 છે, અહીંયા ચાર્જ +4. +4 એટલે પોલરાઇઝેશન વધારે, અને જેનું પોલરાઇઝેશન વધારે થાય એમાં સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન થાય, પોલરાઇઝેશન થી ઘટી જશે. બરોડા ભૈલી, AgF, AgCl, AgBr, AgI.
કોનું વધારે આમાં? ઓર્ડર બોલો આખો. બરાબર છે. બેસી જાઓ. જુઓ ભાઈ, એજીએફ એક જ આયોનિક છે. એજીએફ આયોનિક. આ પ્લસ ઓર માઇનસ આયોનિક. આયોનિક એટલે સૌથી હાઈએસ્ટ. ક્લોરીન કરતા બ્રોમિન નું પોલરાઇઝેશન વધારે, આયોડિન મોટો કદમાં, પોલરાઇઝેશન સૌથી વધારે. તો એજીસીએલ, પછી એજીબીઆર ને છેલ્લે આવશે એજીઆઈ. આવું બનવો જોઈએ ક્રમ. હું ક્રમ બનાવું છું અહીં આગળ. લિથિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ અને રૂબિડિયમ ક્લોરાઇડ. જે બાબત યાદ અપાવું છું એ યાદ કરજો. NS એટલે LiCl છે. Cl નું તો લિથિયમ કરી શકે. લિથિયમ Cl નું પોલરાઇઝેશન કરી શકે. અને પોલરાઇઝેશન કરે એટલે એમાં ગુણધર્મ હોય સહસંયોજક. તો અહીંયા આગળ આ કેસની અંદર લિથિયમ સહસંયોજક ગુણધર્મ છે, અને સહસંયોજક ગુણધર્મો હોવાના કારણે લિથિયમ છે એ પોતાના પોઝિશન થી છે એ ઓફસેટ થઈ જશે અને સીધો જમ્પ કરીને અહીં આવી જશે. તો ક્રમ અહીં આગળ તમને શું મળશે? આવી રીતે મળશે. જો NaCl સૌથી હાઈએસ્ટ, સૌથી નાનો કેટાયન આ બરાબર છે આ આયોનિકમાં. પછી KCl, પછી RbCl અને લાસ્ટમાં LiCl. કેમ ભાઈ આ છેલ્લે વયો ગયો? ધ્રુવીભવન. આમાં ધ્રુવીભવન સહસંયોજક અને આ બધા કેવા? આયોનિક. આયોનિક પ્રમાણે તો આ બરાબર જ છે ને. સૌથી નાનો સોડિયમ, પછી પોટેશિયમની સાઇઝ વધારે, રૂબિડિયમની સાઇઝ વધારે. આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે AIEEE એટલે કે JEE માં. જૂની JEE નું નામ હતું આવું AIEEE. તો એની અંદર આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. લિથિયમ જે છે એ પોલરાઇઝેશન કરી શકે ને એટલા માટે થઈ એ ક્રમમાં છેલ્લે વયો ગયો. તો આવી રીતે ક્રમ બનશે. મેં જે અહીંયા લખા એટલા ખાલી ક્રમ કરશો ને તો એ ફાયદો થઈ જશે. વધારાના બહુ ગોખવાના કે એવા કઈ જરૂર નથી. કામના જે ક્રમ હશે એ જ મેં અહીંયા આગળ કીધા હશે. બરાબર. વધારાની મજૂરી નહીં કરાવું તમારી પાસે હું. 7 નંબર. ઓક્સાઇડ્સ ના આપણે બનાવીએ. એક મારી પાસે છે બેરેલિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ. આમાં આપણે ઓર્ડર બનાવીએ તો જો અહીંયા આગળ બેરિલિયમ છે. બેરિલિયમ પોલરાઇઝેશન કરે. બેરિલિયમ પોલરાઇઝેશન કરે. તો પોલરાઇઝેશન અહીંયા આગળ થશે તો આ બેરેલિયમ જે છે એ જમ્પ થઈને અહીંયા આગળ આવી જશે. +2 ચાર્જ છે ને સામે -2 ચાર્જ છે. પોલરાઇઝેશન થઈને આ બેની વચ્ચે આવી જશે. તો અહીંયા આગળ જો તમે ક્રમ બનાવવા માંગતા હોય તો કઈક ઓર્ડર આવો બનશે: MgO, CaO, BeO, SRO અને પછી લાસ્ટ ની અંદર બેરિયમ ઓક્સાઇડ. પોલરાઇઝેશન થી ક્રમ અવળો મળે છે. આમાં અલગ પ્રકારનો મળે છે. આ પણ કામનું. તો બસ આ 7 એક્ઝામ્પલ છે એ પ્રોપર કરી લો તો કોઈ વાંધો નથી. જે છે અહીંયા આગળ મેં તમને કહી દીધા. જે લોજિક ચાલે છે એ રેગ્યુલર તમને કહી દીધા. ફ્લોરાઇડ છે તો લેટિસ એન્થાલ્પી જુઓ, એનો તો ટેન્શન ગયું. ચલો, ક્લોરાઇડ છે તો પોલરાઇઝેશનમાં જોવું પડે. ક્લોરાઇડમાં પોલરાઇઝેશન થાય. બરાબર છે. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, સિલ્વરના ક્લિયર છે. લિથિયમ ક્લોરાઇડ લાસ્ટમાં આવી જશે. બેરિલિયમ ઓક્સાઇડ છે એ વચ્ચે આવી જશે. તો આ ક્રમ બની ગયા. મેલ્ટિંગ પોઈન્ટના આટલા ઓર્ડર ખ્યાલ હોવા જોઈએ.
ચલો આમાં કોઈને ડાઉટ હોય તો જોઈ લો. બરાબર, પછી આપણે આગળ વધીએ અલગ ટોપિક ઉપર. આમાં જેને ડાઉટ હોય એ જોઈ લો, પછી આપણે આગળ જઈએ તો. ચલો નેક્સ્ટ. બીજો આપણે ક્રમ બનાવવાના છે દ્રાવ્યતાના, સોલ્યુબિલિટીના. દ્રાવ્યતા, પદાર્થ પાણીમાં કેટલો ડિસોલ્વ થઈ શકે એના ક્રમ. લેટી આપણે મેલ્ટિંગ પોઈન્ટ નું પૂરું. હવે મારે તમને શીખવાનું છે હાઇડ્રેશન એનર્જી. હાઇડ્રેશન ઉર્જા, હાઇડ્રેશન એન્થાલ્પી. હાઇડ્રેશન એન્થાલ્પી એટલે એક મોલ વાયુમય આયન પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. દાખલા તરીકે મારી પાસે સોડિયમ પ્લસ ગેસ છે અને આને હું પાણીમાં એડ કરી દઉં, વોટરમાં, એક્વિયસ મીડિયમમાં પાણીમાં જો હું આને એડ કરું તો થાય શું? સોડિયમ પ્લસ એક્વિયસ બને. અને આ પ્રક્રિયાની અંદર ઉષ્મા બહુ મુક્ત થાય. ઉષ્મા જે મુક્ત થાય એ ઉષ્માને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. બરાબર, હાઇડ્રેશન એન્થાલ્પી. શું કામ આવું થાય? અહીંયા આગળ છે એ સોડિયમ પ્લસ પાણી એટલે શું કહેવાય? H2O. તો તમે જોઈ શકો આની પાસે લોન પેર છે અને આની પાસે પોઝિટિવ ચાર્જ, તો આ બે વચ્ચે કુલોમ્બિક આકર્ષણ બળ થાય કે નહીં? આ તો મેં એક H2O લખ્યો છે, આમાં તો ઘણા બધા H2O હોય. એકવીએસ એટલે તો ઘણા બધા એટલે બહુ જ હોય. અહીંયા આગળ આકર્ષણ થશે આવા બધા H2O જે અલગ અલગ અણુઓ છે યાને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન થી સ્ટેબિલાઇઝ કરી દે. આને કહેવાય હાઇડ્રેશન. આ તો મેં ખાલી અમુક ડ્રો કર્યા, બાકી આવા ઘણા બધા અહીંયા હોય, આમ થ્રીડી માં હોય. કેમ પેલું ધતુરાનું ફૂલ હોય તો એમાં કાંટા કાંટા હોય, આજુબાજુ બધે એમ પાણીના અણુઓ ગુલાબના ગોટાની જેમ આખે બધે ઘેરીને ગોઠવાય જ ગયેલા હોય. કેમ મધપુડાની આજુબાજુ મધમાખીઓ હોય, એની જેમ આ વચ્ચે સોડિયમ અને આજુબાજુ બધે પાણીના અણુઓ હોય. બરાબર છે, સેન્ટરમાં આ હોય, પકડી લીધો હોય પૂરેપૂરો એને. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન થી પકડી લીધેલો હોય. આને કહેવાય જલીયકરણ. અને જેટલા પાણીના અણુ નજીક આવે ને વધારે, એટલી ઉષ્મા છૂટી પડે. જેટલી ઉષ્મા છૂટી પડે ને એટલો આ સોડિયમ વધારે ને વધારે સ્ટેબલ બને. કારણ કે પ્લસ માઇનસ આકર્ષણ અને આ જે બધા દ્રાવક છે એની કઈક કેપેસિટી હોય આના સોડિયમના ચાર્જને સેટિસ્ફાય કરવા માટે. એને બોલાય ડાઇલેક્ટ્રિક અચળાંક. ફિઝિક્સનો શબ્દ છે, તમારે ચેપ્ટર નંબર 1 માં ક્યાંક આવ્યું છે. ડાઇલેક્ટ્રિક અચળાંક આવશે. બરાબર, અથવા તો તમે એને આગળ બોલશો એપ્સિલોન 0. બરાબર, પરમિટિવિટી એવું બધું આવશે. ફિઝિક્સનો વર્ડ છે આ. તો સોડિયમ છે એ આવી રીતે સ્ટેબિલાઇઝ થઈ જાય. નોટ ઓનલી, કોઈ પણ તમે ઋણ આયન નાખો, ચલો હું ક્લોરીનની વાત કરું છું, તો Cl માઇનસ ગેસ છે, જેવો વોટરમાં જશે એટલે Cl માઇનસ શું બન્યું? એક્વિયસ. તો આ Cl માઇનસ એક્વિયસ. પાણીના અણુઓ અહીંયા આગળ આવી રીતે ગોઠવાશે, જો HOH. આમાં તો હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા હોય ને. બીજો H2O ચલો અહીંયા આગળ ક્યાંક છે. આવા બધા પણ બહુ જ બધા હશે, બહુ જ બધા. તો પાણીના અણુઓ એને ઘેરીને ગોઠવાય વળે. એ જે આવી રીતની એરેન્જમેન્ટ્સ બધી બને છે, આની આ દરમિયાન જે ઉષ્મા છૂટી પડે એને કહેવાય હાઇડ્રેશન એન્થાલ્પી. જેટલું હાઇડ્રેશન વધારે એટલી હાઇડ્રેશન એન્થાલ્પી વધારે. અને આ પ્રક્રિયા કેવી હશે? હંમેશા ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયા ઓલવેઝ ઉષ્માક્ષેપક જ હોય. એવું ક્યારેય ન થાય કે કોઈ આયન પાણીમાં ઓગળેની ઉષ્મા શોષવા માંડે, ના. આ પ્રક્રિયા હશે ઉષ્માક્ષેપક. અને આ જે હાઇડ્રેશન એન્થાલ્પી છે એ કોની ઉપર આધાર રાખે? ડેલ્ટા એચ હાઇડ્રેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફાઈ. ફાઈ એટલે કે વેલ્યુ ખબર છે ને, ચાર્જ અપોન વોલ્યુમ. ચલો આ સોડિયમ પ્લસ છે એની જગ્યાએ Mg+2 હોત તો વધારે પાણીના અણુ ખેંચાત. Mg+3 ની જગ્યાએ એલ્યુમિનિયમ હોત તો, ચલો ને અહીંયા આગળથી પણ હવે સેટિંગ કરે જો વધે સંખ્યા, પાણીના અણુઓની સંખ્યા છે એ શું થાય? વધે.
Al+3 માં તો બહુ વધારે. અચ્છા એને છોડો, ચલો બધા એક હરખા જ છે, લિથિયમ પ્લસ સોડિયમ પ્લસ રૂબિડિયમ પ્લસ. તો જેમ આયન નાનો એમ એની ઉપર ફાઈ ની વેલ્યુ વધારે, હાઇડ્રેશન વધારે. જેમ આયન નાનો એમ ફાઈ ની વેલ્યુ વધારે, હાઇડ્રેશન વધારે. સૌથી વધારે હાઇડ્રેશન કોનું થાય બોલો? માનો કે લિથિયમ પ્લસ એક્વિયસ છે, સોડિયમ પ્લસ એક્વિયસ છે, પોટેશિયમ પ્લસ એક્વિયસ, રૂબિડિયમ પ્લસ એક્વિયસ, સીઝિયમ પ્લસ એક્વિયસ. સૌથી નાનામાં નાનો લિથિયમ પ્લસ, ચાર્જ તો બધા ઉપર +1 છે, ચાર્જ બધામાં કોમન થઈ ગયો +1. તો સૌથી નાનો લિથિયમ, તો લિથિયમ ઉપર સૌથી વધારે ફાઈ ની વેલ્યુ મળે. ચાર્જ ડેન્સિટી ચેક કરો, સૌથી વધારે હાઇડ્રેશન લિથિયમ નું થાય, પછી સોડિયમ નું, પછી પોટેશિયમ નું, પછી રૂબિડિયમ નું, લાસ્ટમાં સીઝિયમ નું. લિથિયમ ની આજુબાજુ માનો કે પાણીના 5000 અણુ ગોઠવાય છે, તો આની આજુબાજુ 3000 હશે, આમાં 2000, આમાં 1000 હશે, સામે 400-500 જ હશે. લિથિયમ ને હરખો પકડે, ટાઈટલી બાઉન્ડ. તું પાંજરામાં પૂર દે, સોલ્વન્ટ કેજમાં પાંજરામાં પૂર દે હરખાઈનો. આપણને ખબર કેમ પડે કે આમાં બહુ હાઇડ્રેશન થયું? ખબર પડે આપણને કેવી રીતે ખબર પડે? તો કે સાહેબ આપણે છે ને એને એનોડ અને કેથોડ વચ્ચે મૂકી દઈએ. પેલા બેટરીના ધ્રુવ હોય ને, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, આવું બધું કઈ ખબર હશે તમને. આ માની લો પ્લસ અને આ માઇનસ. દ્રાવણ લઈ લેવાનું. હવે અહીંયા આગળ છે, હું લઈ લઉં છું લિથિયમ પ્લસ. ઓબ્વિયસ છે કે લિથિયમ પ્લસ ક્યાં જશે? અહીંયા આગળ. તો એ જાય તો એની કઈક સ્પીડ તો હોય ને, માઇગ્રેશનની સ્પીડ. આયનોને વહન કરવાની કઈક સ્પીડ હોય, એને બોલાય મોબિલિટી. મોબિલિટી, બરાબર. મોબિલિટી એટલે આયનોની સ્પીડ. તો લિથિયમની સ્પીડ સૌથી ઓછી નીકળી અને સીઝિયમની સ્પીડ સૌથી વધારે નીકળી. તો લિથિયમની સ્પીડ ઓછી શું કામ હોય? કારણ કે લિથિયમને ફરતે ઓલા બધા ગોઠવાઈ ગયા હોય લાઈનમાં. લિથિયમને બિચારાને ઘેરી વળી લીધો હોય, બધા પકડી રાખે લિથિયમને, નો જવા દે. અને અહીંયા આગળ સીઝિયમ મોટો જબર છે, એને ચાર્જ ડેન્સિટી નથી, તો એને બધા જવા દે કે ભાઈ તું નીકળ. તો અહીંથી એના મોબિલિટીની સ્પીડ ઉપરથી ખબર પડે કોની હાઇડ્રેશન એનર્જી વધારે, કોની હાઇડ્રેશન એનર્જી ઓછી. ચાર્જ હરખો હોય ને એટલે તમારે સાઈઝ ઉપર વહી જવાનું. એવી જ રીતે દાખલા તરીકે માની લો કે મારી પાસે એક ફ્લોરાઇડ એક્વિયસ છે, ક્લોરાઇડ એક્વિયસ છે, બ્રોમાઇડ એક્વિયસ અને આયોડાઇડ એક્વિયસ. મારે આનો ક્રમ બનાવવો છે, શું થશે? જે વિચાર આવતો હોય એ કયો મને. વલસાડ સેન્ટર અથવા સુરેન્દ્રનગર સેન્ટર. કોનું હાઇડ્રેશન સૌથી વધારે થાય? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર સેન્ટર આન્સર આપો. સુરેન્દ્રનગર સેન્ટર. ચલો ઉભા થાવ. F- હા, સૌથી વધારે F-, Cl-, Br- અને I-. આનું હાઇડ્રેશન સૌથી વધારે, આની ઉપરથી પાણીના અણુઓ સૌથી વધારે હોય, મેક્સિમમ વોટર મોલેક્યુલ્સ એની સરાઉન્ડિંગમાં હોય. I- નું નો થાય. મોબિલિટી આની સૌથી વધારે, દ્રાવણમાં આની વહન કરવાની સ્પીડ સૌથી ઓછી, અને આયોડાઇડની સ્પીડ સૌથી વધારે. આયોડાઇડની વાહકતા સૌથી વધારે નીકળે, બરાબર છે. આવું આપણે છે અહીં આગળ કહી શકીએ. તો આ હાઇડ્રેશન એન્થાલ્પીની વાત કરી. હાઇડ્રેશન એન્થાલ્પી માટે થઈ ડેલ્ટા એચ હાઇડ્રેશન. જો ચાર્જ સરખો હોય તો તમે શું જોશો? સાઇઝ અથવા તો કદ. આપણે પદાર્થની દ્રાવ્યતા ચેક કરવાની છે, સોલ્યુબિલિટી ચેક કરવા માટે થઈને આ બધું આપણે કરવું જરૂરી છે. હાઇડ્રેશન એન્થાલ્પી. હવે સ્ફટિકમય સંયોજનો ઉપર આવીએ. ચલો એક સ્ટેપ આગળ, સ્ફટિકમય સંયોજનો ઉપર આવી જાઓ. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉપર આવી જાઓ. તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઉપર આપણે છે એ આવીએ તો આવી રીતે કઈક ઓર્ડર હશે. જો સૌથી પહેલા તો આ NaCl છે, અહીંયા પણ ક્લોરીન હશે, અહીંયા આગળ પણ ક્લોરીન હશે. મેં ગમે એક પેર બતાવેલી છે.
સોડિયમ પ્લસ અને Cl માઇનસ આ બે વચ્ચે કંઈક આકર્ષણ હોય. આ આકર્ષણ જે છે એ કુલોમ્બિક આકર્ષણ છે. અને કુલોમ્બિક આકર્ષણમાં ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણમાં દાખલ થાય. ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે ઋણમાં દાખલ થાય એવું ભણ્યા હોય તો આવી ગયું હશે, ખબર હશે. બાકી એવું માની લો કે અહીંયા આગળ આકર્ષણ બળ છે અને જે આ બંનેને ખેંચી રાખે છે એ આકર્ષણ બળ કયું છે? એ આકર્ષણ બળ છે લેટિસ એન્થાલ્પી. આ આકર્ષણ બળ એ જ કયું છે? કુલોમ્બિક આકર્ષણ બળ એટલે લેટિસ એન્થાલ્પી. તો લેટિસ એન્થાલ્પી થી આ બે પકડાયેલા રહે છે અત્યારે. લેટિસ એન્થાલ્પી છે આ બે વચ્ચે અત્યારે. હવે આપણે એવું કરીએ કે આની અંદર પાણી નાખીએ તો પાણીના અણુઓ તો શું કરે? પાણી એટલે ડાયપોલ. પાણી એટલે ડાયપોલ, તો ડાયપોલ ધનની પાસે છે એ ઋણ ગોઠવાશે. અલગ અલગ રીતે પાણીના અણુઓ એરેન્જ થશે, ગોઠવાઈ જશે. આ બેને અલગ કરશે. પાણીના અણુઓ જેમ જેમ સોડિયમ પાસે, જેમ જેમ ક્લોરીન પાસે આવતા જાય ને એમ એમ શું થતું જાય? લેટિસ એન્થાલ્પી તૂટતી જાય. જો ને અહીંયા બળ આકર્ષણ બળ વધારે છે, અહીંયા ઓછું છે. જેમ જેમ પાણીના અણુઓ નજીક નજીક આવતા જાય એમ એમ એનું આકર્ષણ બળ તૂટતું જાય. ફાઇનલી એક સમય એવો આવે કે આકર્ષણ બળ આખું તૂટી જાય છે. અહીંયા આગળ માઇનસ સમજવાનું તમારે, પ્લસ ની સામે માઇનસ. આપણે તો ખાલી ડાયપોલ હારે લેવા દેવા છે. ચાર્જ હારે અત્યારે એને છોડો ઘડીક. પાણીના અણુઓ છે આવી રીતે ઘેરી ગોઠવાઈ જાય, આને કહેવાય હાઇડ્રેશન, જલીયકરણ. જેમ જેમ પાણીના અણુઓ નજીક નજીક આવતા જશે એમ એમ આ બે વચ્ચેનું આકર્ષણ બળ તૂટતું જાય. અને આકર્ષણ બળ તૂટતું જાય આવી રીતે સમજો. આ Na પ્લસ, ચલો અહીંયા આગળ Cl માઇનસ. આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે ને આમાં દાખલ થાય છે. પાણીમાં તમારે ડિઝોલ્વ કર્યો એટલે હવે થાય શું? પાણીના અણુઓ આને ખેંચશે. આ H2O ઓક્સિજન ને કોણ ખેંચે? સોડિયમ. અને અહીંયા આગળ આ ક્લોરીન કોની હારે સેટિંગ કરશે? હાઇડ્રોજન હારે. એક સમય એવો આવે પાણીના અણુઓ વધતા જાય. જો એટલે ક્લોરીન શું કરે? સોડિયમ ને મૂકે પડતો અને H2O હારે સેટિંગ કરે. અહીંયા આગળ એવું જ છે. જો સોડિયમ છે એ ક્લોરીન ને મૂકશે એક કોર અને પોતે જે છે એ ઓક્સિજન ની હારે. જેમ જેમ અહીંયા પાણીના અણુ આવતા જાય ને એમ એમ આ બે એકબીજાથી દૂર દૂર થતા જાય. બે વચ્ચેનું ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછું થતું જાય. બરાબર. અને અહીંયા પાણીના અણુઓ છે એ વધતા જાય. એક સમય એવા આવે કે પાણીના અણુ બહુ બધા આવી જાય, બહુ બધા. તો આ બંને વચ્ચેનું આકર્ષણ બળ છે એ સંપૂર્ણપણે તૂટી જાય. ડિવોર્સ થઈ ગયો. લ્યો, આ બે વચ્ચે ડિવોર્સ. અને આ કોની હારે ભાગી ગયો? H2O હારે. આ કોની હારે ભાગી ગયો? H2O હારે. હવે સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું. બરાબર. બ્રેકડાઉન, પૂરેપૂરું બ્રેકડાઉન. આ આમ ભાગી ગયો ને ઓલો આમ વયો ગયો. ચાલો, બે બાજુ પાણીના અણુ ફૂલે ફૂલ ગોઠવાઈ ગયા. કારણ છે એનું સપોર્ટ કરે છે એને એનર્જી. કોઈ પણ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? જ્યારે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય. તો તમે આવું શીખ્યા જ છો, થર્મોડાયનેમિક્સ યાદ કરો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એમાં ડેલ્ટા જી નેગેટિવ બને તો પ્રક્રિયા થાય. તો અહીંયા આગળ આ બે વચ્ચે કયું આકર્ષણ બળ હતું? લેટિસ એન્થાલ્પી. માની લો કે આ લેટિસ એન્થાલ્પી તોડવા માટે 100 કિલો જૂલની જરૂર પડે. અને આ બે પાણીની આજુબાજુ, આ સોડિયમની આજુબાજુ પાણીના અણુ ગોઠવાય, ક્લોરીનની આજુબાજુ પાણીના અણુ ગોઠવાય, તો ઉત્પન્ન થતી ઉષ્મા છે 150 જૂલ. તો મુક્ત થતી ઉષ્મા વધારે છે અને બોન્ડ તોડવા માટે આપવી પડતી ઉષ્મા ઓછી છે. તો પછી સિસ્ટમ શું કરે? વધારાની ઉષ્મા છૂટી પડીને સ્ટેબલ થઈ જાય. ભાઈ આની અંદરથી 50 જૂલ ઉષ્મા બહાર આવશે. હું તમને અલ્ટિમેટલી એવું કહેવા માંગુ છું કે હાઇડ્રેશન થઈને જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ જો વધારે થતી હોય આ બોન્ડ તોડવામાં આપવા પડતી ઉર્જા કરતા, તો એ પદાર્થ જરૂર દ્રાવ્ય થાય જ. બીજી ભાષામાં કહું તો લેટિસ એન્થાલ્પી કરતા હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય ને તો એ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય ડેફિનેટલી. તો પાણીમાં દ્રાવ્ય થવાની જે કન્ડિશન છે એ તમે અહીંયા આગળ જુઓ એટલે તમને આઈડિયા આવશે. જોર્યું, આ છે લેટિસ એન્થાલ્પી અને આ છે ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન. ફરીથી કહી દઉં છું, લેટિસ એન્થાલ્પી 100 છે. 100 એટલે તમારે આપવી પડે એ ઉષ્મા શોષક. અને અહીંયા હાઇડ્રેશન ઉત્પન્ન થતી ઉષ્મા છે 150. માઇનસ આવશે ઉષ્મા ક્ષેપક છે એટલે. તો ડેલ્ટા એચ ટોટલ કરો. લ્યો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 100 માઇનસ 150. કેટલા આવ્યા? આ -50 જૂલ. અને હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એમાં ડેલ્ટા એચ તો ભાઈ -50 થઈ ગયો ને.
આ માઇનસ થયો એટલે ઓટોમેટિક આ માઇનસ જ થશે અને ડેલ્ટા જી માઇનસ એટલે પ્રક્રિયા આપમેળે થાય. તો કોઈ પણ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય ક્યારે દ્રાવ્ય થાય? લેટિસ એન્થાલ્પી કરતા હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોવી જોઈએ. અને જો લેટિસ એન્થાલ્પી વધારે, આ બે વચ્ચે આકર્ષણ બળ વધારે ને અહીંયા ઉત્પન્ન થતી ઉષ્મા ઓછી, આ બે વચ્ચે પ્રેમ જ એટલો બધો છે કે બહારના કોઈ પણ આવે તો આના પ્રેમને નથી તોડી શકતા, બીજા કોઈનું માને નહીં. તો આ બે વચ્ચેનો બોન્ડ કેવો રહે? સ્ટ્રોંગ. નો માને કોઈનું, બરાબર. પણ પછી બાર વાળા આયનો છે એને હારું હારું દેખાડે તો ભાગી જાય, એટલે હાચવી રાખવું પડે, બરાબર છે. યુ શુડ બીકમ સ્ટ્રોંગ કોલમ્બિક ચાર્જ. તમારે સ્ટ્રોંગ કોલમ્બિક ચાર્જ બનવું પડે તો તમારી હારે રહે, મિત્ર ભાગી જાય ગમે ત્યાં. હારું હારું દેખાડું રહેવું પડે ટાઈમે ટાઈમે, બરાબર છે. તો લેટિસ એન્થાલ્પી વધારે દ્રાવ્ય નહીં થાય, લેટિસ એન્થાલ્પી ઓછી દ્રાવ્ય થશે. આ લખો ભાઈ સોલ્યુબિલિટીની કન્ડિશન. સોલ્યુબિલિટીની કન્ડિશન, કોઈ પણ પદાર્થ પાણીમાં ક્યારે દ્રાવ્ય થાય? ઉત્પન્ન થતી ઉષ્મા એટલે કે હાઇડ્રેશન એન્થાલ્પી વધારે, લેટિસ એન્થાલ્પી ઓછી. આવું ક્વેશ્ચન આવશે. ચલો ત્યારે નેક્સ્ટ. હવે આપણે પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરીને એની કન્ડિશન બનાવીએ. તો એમ એક્સ આ એક સોલિડ પદાર્થ છે, જેવો પાણીમાં આપણે ઓગાળીએ જલીય માધ્યમમાં એટલે એમ પ્લસ એકવીએસ બને છે અને એક્સ માઇનસ એકવીએસ બને છે. પાણીમાં દ્રાવ્ય થયો એટલે સોલ્યુશન દ્રાવણ બન્યું, એટલે આને કહેવાય ડેલ્ટા એચ સોલ્યુશન. ડેલ્ટા એચ સોલ્યુશન. આને તમે બીજી રીતે પણ કરી શકતા હતા. કઈ રીતે? લેટિસ એન્થાલ્પી યુ આપો. લેટિસ એન્થાલ્પી એટલે શું? ધન આયન અને ઋણ આયનને વાયુમય અવસ્થામાં તોડીને આયનોને અનંત અંતરે એકબીજાથી દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, આને કહેવાય લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી એટલે સ્ફટિકને તોડવા માટે, સ્ફટિક તોડો એટલે વાયુમય આયનો ઉત્પન્ન થાય. આ બે વાયુમય આયનો છે ને પાણીમાં નાખો. જો ધન આયનને પાણીમાં નાખો, હાઇડ્રેશન, ડેલ્ટા એચ હાઇડ્રેશન કેટાયન. અહીંયા ડેલ્ટા હાઇડ્રેશન એનાયન, ડેલ્ટા હાઇડ્રેશન એનાયન. ટોટલ કેટલું લખાશે બોલો? ડેલ્ટા એચ સોલ્યુશન એટલે કે દ્રાવણની એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ ડેલ્ટા એચ કેટાયન પ્લસ ડેલ્ટા એચ એનાયન. અને તમને આ સમીકરણ પણ ખબર જ છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આની અંદર અહીંયા ડેલ્ટા એચ એટલે આ ડેલ્ટા એચ સોલ્યુશન સમજવાનો તમારે, માઇનસ ટી ડેલ્ટા એસ. આ ડેલ્ટા એચ સોલ્યુશન કેવો થવો જોઈએ? નેગેટિવ. એ નેગેટિવ ક્યારે થાય? આમાં આ સમીકરણમાં જોવો તો જઈ, આમાં તો તમે સ્ફટિક તોડો છો, તોડવા માટે ઉષ્મા આપો એટલે ડેલ્ટા યુ તો અહીંયા આગળ પ્લસ છે. આ બંને જે છે આ બે ઈ નેગેટિવ છે. હમણાં જ કન્ડિશન લખીને હાઇડ્રેશન થી ઉત્પન્ન થતી ઉષ્મા વધારે હોવી જોઈએ. તો કેટાયન અને એનાયનની જે કઈ હાઇડ્રેશન એન્થાલ્પી છે એ વધારે હોય તો આ નેગેટિવ બને, ડેલ્ટા એચ સોલ્યુશન નેગેટિવ બને તો ડેલ્ટા જી નેગેટિવ બને, અને તો પદાર્થ દ્રાવ્ય થાય. તો આ સંતુલન જે છે એ જમણી બાજુ જાય. તો આ ડેલ્ટા જી નેગેટિવ થાય તો રાઈટ હેન્ડ સાઈડ જાય, નહીતર ન જાય, નહીતર ડિઝોલ્વ ન જ થાય. તો આપણે આમાં ઇક્વેશન બનાવી, આપણે તો ક્રમ બનાવવા છે. એટલે હવે એક કામ કરું છું, આમાં માત્ર સાઈઝને ધ્યાનમાં રાખો. તો બધાને ખાલી સાઈઝમાં ધ્યાનમાં રાખશો તો આપણે આવું વિચારી શકીએ. જોવો જઈ, યુ સ્ફટિક એન્થાલ્પી કોના સમપ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં. કેટાયન પ્લસ એનાયનના કદના વ્યસ્ત પ્રમાણમાં. ડેલ્ટા એચ સી 1 કયો આપણે લેવાની? કદ કોનું લેવાનું? અહીંયા આગળ કેટાયન છે તો કેટાયનની સાઈઝ લેવાની ને, સાઈઝ ઓફ કેટાયન અથવા તો એની રેડિયસ લઈ લો, રેડિયસ કેટાયન. ડેલ્ટા એચ એનાયન ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર એનાયન. આ બધી જ વેલ્યુ અહીંયા મૂકી દઉં. ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનલ છે તો એક કોન્સ્ટન્ટ K1 upon R cation plus R anion, K2 upon R cation, K3 upon R anion.
આ ઇક્વેશન માંથી સોલ્યુબિલિટીના બધા ઓર્ડર છે એ બનાવતા શીખવાડું છું. બરાબર છે? થોડું તમે લોકો એનાલિસિસ 2 મિનિટ હજી આપણે ઇક્વેશનને થોડું નાનું બનાવવું છે, પછી બધા ક્રમ બનાવતા શીખવાડું છું. નેક્સ્ટ મેઇન ઇક્વેશન આવી ગયું આપણી પાસે. ડેલ્ટા એચ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ K1 અપોન R કેટાયન પ્લસ R એનાયન, અને આ છે સ્ફટિક એન્થાલ્પી. ચલો, કેટાયોનિક હાઇડ્રેશન એટલે RC, એનાયોનિક હાઇડ્રેશન K3 અપોન RA. આ મેઇન ઇક્વેશન. માની લો કે તમારી પાસે જે પણ કઈ સંયોજનો છે એમાં ઋણ આયનોનું કદ મોટું છે. બરાબર, બે કન્ડિશન. પહેલી કન્ડિશન, ઋણ આયનો મોટા હોય. બરાબર છે, ઋણ આયનનું કદ મોટું. ઋણ આયનનું કદ મોટું. ઋણ આયન મોટા એટલે એનો અર્થ શું થાય? આર કેટાયન નાનો છે અને રેડિયસ ઓફ એનાયન વધારે છે. આવા કેસની અંદર, આવા કેસમાં આર કેટાયન પ્લસ આર એનાયન, એને અવગણી દઈએ આપણે કેટાયન ને અને માત્ર રાખી દઈએ આર એનાયન. તો આ ઇક્વેશનમાં અહીંયા મૂકી દો. તો ડેલ્ટા એચ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ K1 અપોન આર એનાયન, K2 upon R cation, K3 upon R anion. આમાં જો જે કોઈ ઇફેક્ટ કરે એવું પરિબળ, બદલાય એવું પરિબળ આ છે. અહીંયા R anion, અહીંયા R anion. તો આને બધાને જવા દઈએ અને ઇક્વેશન છે એ શોર્ટ હેન્ડમાં આવું થશે: ડેલ્ટા એચ સોલ્યુશન ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R cation. જેટલી કેટાયનનું કદ નાનું, જેટલું કેટાયનનું કદ નાનું, આટલી હાઇડ્રેશન એન્થાલ્પી વધારે, સોલ્યુશનની એન્થાલ્પી વધારે નેગેટિવ. આ તો ઉષ્માક્ષેપક જ છે. જેટલો નાનો કેટાયન એટલું ઈ વધારે ને વધારે ડિઝોલ્વ થાય. આનો મિનિંગ એવો થાય. પણ પ્રોવાઇડેડ ધેટ કે હવે ઋણ આયન મોટા હોવા જોઈએ. મોટા ઋણ આયન એટલે કેવા? કઈ ટાઈપના મોટા ઋણ આયન? જેમ કે જો SO4-2 મોટો કહેવાય, ClO4 મોટો કહેવાય, CrO4-2 મોટો કહેવાય, CO3-2 મોટો આયન છે, NO3- છે એ મોટો આયન છે, C2O4-2 મોટો આયન છે. નાના આયન કયા? F-OH-, આને નાના આયન કહેવાય. They are small ions. આ બધા નાના આયન છે. F-OH-, આ બે નાના, બાકીના બધા મોટા. તો આમાં છે એ ક્રમ બનાવો તો જેમ જેમ છે એ કેટાયન નાનો ને એમ હાઇડ્રેશન એન્થાલ્પી વધારે. જેમ કેટાયન નાનો એમાં હાઇડ્રેશન એન્થાલ્પી વધારે. ને આ તો નેગેટિવ છે જ સોલ્યુશનની. તો ક્રમ કેવો બનશે? અલ્ટિમેટલી માનો કે મારી પાસે છે એ લિથિયમ ક્લોરેટ છે, LiClO4, NaClO4, KClO4, RbClO4, CsClO4. જેમ ધન આયન નાનો એમ સોલ્યુબિલિટી વધારે, આની કરતા વધારે ડિઝોલ્વ થાય, આની કરતા વધારે. બરાબર, આવી રીતે સૌથી વધારે લિથિયમ વાળો ડિઝોલ્વ થાય, પછી સોડિયમ વાળો, પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આવી રીતે. તો ક્રમ આવી રીતે તમારે બનાવવાના છે ભાઈ. માની લો કે NaNO3, KNO3, RbNO3, CsNO3. નાઇટ્રેટ મોટો આયન. જેમ ધન આયનનું કદ નાનું એમ દ્રાવ્યતા વધારે, હાઇડ્રેશન વધારે, દ્રાવ્યતા વધારે. BeCO3, MgCO3, CaCO3, SrCO3, BaCO3. ચલો ક્રમ બનાવવા માંડો ભાઈ તમે. BeNO3 twice, MgNO3 twice,
સ્ટ્રોન્શિયમ સલ્ફેટ અને લાસ્ટમાં છે બેરિયમ સલ્ફેટ. CaCrO4, SrCrO4 ક્રોમેટ છે ભૈયા, અને BaCrO4 બેરિયમ ક્રોમેટ. બધાની અંદર ભાઈ લોજિક તમને ખબર જ છે, જેટલો નાનો ધન આયન છે એટલી સોલ્યુબિલિટી વધારે. બધામાં એક જ ટાઈપનો ઓર્ડર બનશે આવી રીતે. બધા ઋણ આયન તમે છે એ જોવો સાઇઝ વાઇઝ મોટા છે. જેમ ધન આયન નાનો એમ સોલ્યુબિલિટી વધે. સોલ્યુબિલિટીના ઓર્ડર, માની લો કે તમને એક્ઝામમાં આપ્યો છે ઋણ આયન નાનો. અત્યારે આ બધા મેં મોટા ઋણ આયન માટે થઈને વાત કરી લીધી. મોટા ઋણ આયન એટલે બધા પોલીએટોમિક જ છે. જો ClO4, SO4, CO3, NO3, CrO4, મોટા મોટા આયન એટલે પોલીએટોમિક. F- હોય તો નાનો કહેવાય, બરાબર છે. OH હોય તો નાનો કહેવાય. એક કામ કરીએ છીએ, હવે નાના આયન માટે વાત કરીએ. તો નાના આયન માટે થઈને વાત કરવી હોય, મેઇન ઇક્વેશન યાદ કરો. તમારે આ છે ઇક્વેશન આખે આખું યાદ રાખવાની કેવી કઈ જરૂર નથી. તમે તો લોજિકલી ડાયરેક્ટ મોટો આયન દેખાય તો આખો આધાર કોની ઉપર વહી જાય? નાના આયન ઉપર. તમને ઋણ આયન મોટો દે, ઋણ આયનને ફોકસ કરવાનો. ઋણ આયન છે એ તમને કેવો દેખાય? મોટો. તો સોલ્યુબિલિટી કોણ ડિસાઈડ કરશે? જેમ ધન આયન નાનો એમ દ્રાવ્યતા વધારે. મોટાનું તો હાઇડ્રેશન નથી થવાનું, એટલે એને બહાર કાઢી નાખો. જે નાનો હોય ને એ સૌથી વધારે અસર કરે. જે નાનો હશે એ સૌથી વધારે અસર કરશે, બરાબર. ઈ ફેક્ટર અફેક્ટિંગ, ઈ ડિસિઝન લેનાર થાય, બરાબર છે. ડિસિઝન મેકર ઈ થાય, નાનો જે હોય ને સાઈઝમાં. અહીંયા આગળ છે એ શું આવશે ભાઈ? K1/R કેટાયન પ્લસ R એનાયન, K2/R કેટાયન પ્લસ K3/R એનાયન. માની લો કે ધન આયન નાનો છે, બી કન્ડિશન બી. ઋણ આયન નાનો છે, સોરી, ઋણ આયન નાનો હોય તો ઋણ આયન નાનો એટલે આ RC, હવે તમે અવગણી નહીં શકીએ, બરાબર છે. એનાયન જ નાનો છે. અને એવું માની લઈએ કે જેટલો કેટાયન છે એટલો જ એનાયન છે. જેટલી સાઈઝ કેટાયન ની એટલી જ સાઈઝ એનાયન ની. તેથી R કેટાયન પ્લસ R એનાયન, આને લખી દઈએ 2R કેટાયન. આ ઇક્વેશનમાં મૂકો. ડેલ્ટા H સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ K1/2R કેટાયન પ્લસ K2R કેટાયન, K3R એનાયન. આમાં સૌથી વધારે કોઈ અસરકારક પરિબળ હોય ને તો એ આપેલું પરિબળ છે. 2 આવી ગયો ને, અહીંયા આગળ 2 આવી ગયો. સૌથી વધારે અસરકારક પરિબળ આ છે. અને આ પરિબળ કયું છે? આ પરિબળ છે તો લેટિસ એન્થાલ્પી નું છે. ધીસ ઇઝ નથિંગ બટ ધીસ ઇઝ યુ. તો હવે છે એ નક્કી કોણ કરશે? સોલ્યુશનની એન્થાલ્પી નક્કી કોણ કરે? ડેલ્ટા યુ અથવા તો યુ. અને યુ તો કેવો છે? ઉષ્મા શોષક. તો આ તો હારું અઘરું થઈ ગયું આપણી માટે. તો લેટિસ એન્થાલ્પી ઓછી હોય ને તો એ દ્રાવ્ય થઈ શકે, વધારે હોય તો ઓલો બોન્ડ જ ન તૂટે. તો અહીંયા આગળ લેટિસ એન્થાલ્પી જેટલી ઓછી એટલી સોલ્યુબિલિટી વધારે, બરાબર છે. આ કેસની અંદર જો તમારો ઋણ આયન નાનો હોય, અહીંયા આગળ હું લખું છું, જો ઋણ આયન નાનો તો લેટિસ એન્થાલ્પી ઓછી આટલી દ્રાવ્યતા વધારે. નક્કી કરવા વાળું પરિબળ બદલાઈ ગયું ભાઈ. લેટિસ એન્થાલ્પી જેમાં ઓછી ને એની સોલ્યુબિલિટી વધારે. લેટિસ એન્થાલ્પી ઓછી તો જ છે દ્રાવ્યતા વધારે. લેટિસ એન્થાલ્પી ઓછી ક્યારે થાય? લેટિસ એન્થાલ્પી ઓછી ક્યારે થાય? ધન આયનનું કદ મોટું થાય તો. લેટિસ એન્થાલ્પી ઓછી ક્યારે થાય?
આ ક્યારે ઓછી થાય? ધન આયન નું કદ મોટું થાય તો. એટલે કે અહીં આગળ આવી રીતે લખી દઉં, આર કેટાયન વધે તો દ્રાવ્યતા વધે. કન્સેપ્ટ આવી ગયો લ્યો. આ જેમ કે ઉદાહરણો બનાવું છું, ચલો ધ્યાન આપો. LiF, NaF, KF, રૂબિડિયમ ફ્લોરાઇડ, સીઝિયમ ફ્લોરાઇડ. સૌથી મોટામાં મોટો છે એ ધન આયન કયો છે? સીઝિયમ. આ લિથિયમ ને ફ્લોરાઇડ તો સ્ટ્રોંગ પકડાય રે, નાના નાના છે બે, એકદમ સ્ટ્રોંગ ચાર્જ થી પકડાય રે, નો તૂટે. એની કરતા સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ ને સીઝિયમ ફ્લોરાઇડ તરત પાણીમાં દ્રાવ્ય થઈ જાય. બીઈ, અચ્છા આવી રીતે પણ લખી શકો, LiOH, NaOH, KOH, RbOH, CSOH, સીઝિયમ હાઇડ્રોક્સાઇડ. તો એવું જોવા મળ્યું છે કે LiOH કરતા NaOH પાણીમાં વધારે દ્રાવ્ય, એની કરતા KOH, એની કરતા RbOH અને સૌથી વધારે CSOH. BeOH twice, MgOH twice, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તમે બધા ઇક્વેશન ને એવું કઈ યાદ ન રાખો તો કઈ નહીં, ખાલી આ ઓર્ડર યાદ રાખી લો, એટલું જ ચેક કરવાનું છે. ધન આયન, ઋણ આયન, બરાબર છે? ધન આયન, ઋણ આયન જ ખાલી જોવાના છે. ઋણ આયન મોટો તો આખી ઓર્ડર ડિસાઈડ કરે, ધન આયન જેટલો નાનો સોલ્યુબિલિટી વધારે. પણ માની લો કે આ નાનો હોય તો, બે નાના હોય તો લેટિસ એન્થાલ્પી સૌથી વધારે, દ્રાવ્યતા છે એ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે સાઇઝ ઓફ આયન થી ડિસિઝન લેવાના છે તમારે. BF2, MgF2, CaF2, SrF2, BaF2. સોલ્યુબિલિટી સોલ્યુબિલિટીનો આવો ક્રમ મળશે તમને. ચલો છેલ્લે કાંઈ તમે લોકો છે એ યાદ ન રાખો તો કાંઈ નહીં, એક ઓર્ડર છે એ ખાલી કહું છું, એ તો તમે લોકો કમ્પલસરી કરી નાખો. એક સલ્ફેટનો ને એક હાઇડ્રોક્સાઇડનો, ખાલી બે યાદ રાખો. એક સલ્ફેટનો અને એક હાઇડ્રોક્સાઇડનો, બાકીના છોડી દો. જોયું અહીંયા આગળ આ હાઇડ્રોક્સાઇડનો છે ને, અહીંયા સલ્ફેટનો છે, ગ્રુપ 2 નો. આ બે કરી નાખો, બરાબર છે? આ બે તો યાદ રાખજો છેલ્લે, કાંઈ ન થાય ને તોય આટલું તો ગોખી નાખો. અને JEE માં ભાઈ મેં તમને કીધું એ રીતે જ ક્વેશ્ચન આવશે, બરાબર છે? ફિઝિક્સમાં કંઈક લગભગ ઓલમોસ્ટ કંઈક 2 સ્ટુડન્ટ છે જેને 99 PR અપ છે, મેથ્સમાં 3 છે, કેમેસ્ટ્રીમાં 4 છે. હું તો પેલા ઓનલાઈન વાળાની વાત કરું છું, આપણી GM સ્કૂલની વાત નથી કરતો. બાકીના બધા જે ઓર્ડર બનાવેલા છે તો ફઝનના નિયમ ઉપરથી બનાવેલા છે, તો રેગ્યુલર છે, એને કઈ આપણે અત્યારે કન્સિડર કરવાની જરૂર નથી. તો મેં તમને થર્મોડાયનેમિક્સના ડેટા ઉપરથી સોલ્યુબિલિટી કેવી રીતે નક્કી કરાય એ તમને શીખવાડ્યું. ચલો અમુક MCQ કરીએ અને પછી આનું કામ પૂરું કરી દઈએ. X Y બંધ આયોનિક હોય, એ બંધ આયોનિક ક્યારે હોય? X અને Y બે ભેગા થાય ત્યારે પોતાનામાંથી જે ઉષ્મા છૂટી પડે, લેટિસ એન્થાલ્પી વધારે હોવી જોઈએ, આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવી જોઈએ. આ Y ની વેલ્યુ ઇલેક્ટ્રોન એફિનિટી વધારે અને લેટિસ એન્થાલ્પી વધારે, એટલે 1 2 3 આ ખોટું છે, ફોર્થ વાળું નહીં આવે, બરાબર? રૂબિડિયમ બ્રોમાઇડ નું ગલન બિંદુ ઓછું છે, જુઓ 682, સોડિયમ ફ્લોરાઇડ નું 988. તો શું કામ? તો કે આ સંપૂર્ણપણે આયોનિક હોય અને આની અંદર તો પોલરાઇઝેશન થાય ને, ફઝનના નિયમ પ્રમાણે આમાં પોલરાઇઝેશન થાય. પોલરાઇઝેશન થાય એટલે એમાં સહસંયોજક ગુણધર્મ ઉત્પન્ન થાય. તો ગુણધર્મ સહસંયોજક આવ્યો એટલે મેલ્ટિંગ પોઈન્ટ ઓછું થઈ ગયું. જો તો તમારે ફઝનનો નિયમ અહીંયા આગળ છે એ એપ્લાય કરવાનો હતો, બરાબર છે? શું કરશો આની અંદર?
NF કરતા RBF માં રહેલો બંધ વધારે સહસંયોજક. નીચેનામાંથી કયું સૌથી વધારે લેટિસ એન્થાલ્પી ધરાવે? બધામાં ફ્લોરાઇડ કોઈ ધ્રુવીભવન નહીં કરી શકે. તો લેટિસ એન્થાલ્પીમાં જેમ ધન આયનનું કદ નાનું એમ લેટિસ એન્થાલ્પી વધારે. તો સૌથી સારામાં સારો તો અત્યારે આમાં સી છે. આપેલા સંયોજનની લેટાઇસ એન્થાલ્પીનો વધતો ક્રમ. ચલો આમાંથી તમારામાંથી કોઈક જવાબ આપશે. આ લેટિસ એન્થાલ્પીનો ક્રમ મેં તમને પેલા જ Q1 Q2 લખીને બતાવ્યું. એ નક્કી કરીને બતાવો. રાજકોટ ગુરુકુળ. લેટિસ એન્થાલ્પીનો ક્રમ નક્કી કરીને બતાવો. રાજકોટ ગુરુકુળ. સંયોજનો આપેલા છે. Q1 into Q2 કરો. હિન્ટ આપું છું તમને. લેટિસ એન્થાલ્પી ડિસાઈડ કરવાની છે. રાજકોટ ગુરુકુળ અથવા તો સુરત ડભોલી. ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે, મને Q1 Q2 વેલ્યુ બોલો તો છે એટલે 1 મિનિટમાં આઈડિયા આવી જશે. સુરત ડભોલી તમે બોલો. ચલો Q1 Q2 વેલ્યુઝ બોલો. સર સુરત ડભોલી ઓપ્શન સી. હા, વેલ્યુ બોલો Q1 Q2 ની. આ +3 -2, +3 અને -2 એટલે Q1 into Q2 6. આ +2 -2 એટલે 4, 2 into 2. અહીંયા આગળ ક્લોરીન -1 અને Mg+2 એટલે 2 અને અહીંયા આગળ 1 into 1 એટલે 1. તમારો આન્સર આવશે સી. આવી રીતે ચેક કરવાનું. Q1 into Q2. CaO અને NaCl બંનેની સમાન સ્ફટિકીકરણ બંધારણ હોય અને બંનેની ત્રિજ્યા સરખી હોય. જો NaCl ની લેટિસ એન્થાલ્પી U હોય તો CaO ની કેટલી? જ્ઞાનવલી. ચલો 1 જ મિનિટમાં જવાબ આવી જાય એવો છે. મેં તમને લોજિક કહી દીધા. આ આવશે ઓપ્શન ડી. તમારે તો શું ચેક કરવાનું છે? Q1 into Q2. તો આ +2 છે ને આ -2 છે એટલે કેટલા આવશે? 4. NaCl ની અંદર શું હોય? પ્લસ ને માઇનસ. તો આની કેટલી આવશે? Q1 into Q2 1. જો આની 1 હોય તો આની કેટલી થશે? એટલે 1 એટલે અહીંયા આગળ તમને U કીધું છે તો આની 4U થશે. એનીથી 4 ટાઈમ્સ વધારે, 4 ગણી વધારે. નેક્સ્ટ. નીચેનામાંથી મહત્તમ સહસંયોજક હોય એવું કયું છે? મેક્સિમમ. મોરબી. મહત્તમ સહસંયોજક. પેલા તો જે કોમન છે એ કાઢી નાખો. કોમન ને દૂર કરી દો. અહીંયા પેલા ઈ ચેક કરો કે શું બદલાય છે. જવાબ બોલો. હેલો સર, બોમ્બે. બોમ્બે. ઓકે, હા બરાબર છે. તમે જોશો આમાં એક ફ્લોરાઇડ છે, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. F-Cl-, Br-, I-. મેં તમને કીધું હતું જેમ જેમ ઋણ આયનનું કદ મોટું એમ પોલરાઇઝેશન વધારે. આ બધામાં સૌથી હાઈએસ્ટ પોલરાઇઝેશન આયોડિન નું થાય તો આયોડાઇડ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ. નીચેનામાંથી કયું પાણીમાં ઓછું દ્રાવ્ય છે? પાણીની અંદર સૌથી ઓછું ઓગળતું હોય એવું આપણે ગોતવાનું છે. દ્રાવ્ય થવા માટેની કન્ડિશન તો કે ભાઈ લેટિસ એન્થાલ્પી ઓછી ને હાઇડ્રેશન વધારે. અને અદ્રાવ્યની કન્ડિશન લેટિસ એન્થાલ્પી વધારે હાઇડ્રેશન ઓછી. તો લેટિસ એન્થાલ્પી વધારે ક્યારે થાય? ચાર્જ વધે તો. આમાં પ્લસ ને -2, આમાં +2 -2, +2 -1 પ્લસ અને માઇનસ. MgS પાણીમાં ઓછો દ્રાવ્ય થશે ભાઈ. MgS પાણીમાં ઓછો ઓગળશે. સોડિયમ ફોસ્ફેટ, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ નો પાણીમાં દ્રાવ્યતાનો ઘટતો ક્રમ બનાવવાનો છે. ચલો બનાવો. પોરબંદર સેન્ટર છે, પોરબંદર. એ જવાબ આપે ભાઈ, પોરબંદર સેન્ટર. જામનગર હરિયા તમે બોલો.
જામનગર હરિયા. સી ઓપ્શન. ઓપ્શન સી સોલ્યુબિલિટીમાં ક્રમ સાચો છે. ક્લોરાઇડ છે એ શું હોય -1, તરત તૂટી જાય બોન્ડ. સલ્ફેટ એટલે શું થાય SO4 -2, ચાર્જ વધે. અને લાસ્ટમાં આવશે PO4 -3, બહુ ચાર્જ છે. જો લેટિસ એન્થાલ્પી એટલી બધી વધી જાય કે તૂટી ન શકે ઝડપથી. તો આન્સર સી આવશે. નેક્સ્ટ, +M એ +2 +4 ઓક્સિડેશન અવસ્થામાં ક્લોરાઇડ બનાવે છે. તો કયું વિધાન સાચું છે એ ગોતો. હવે બે બનાવ્યા છે. એક બનાવ્યું છે MCl2 આમાં +2 અને એક બનાવ્યો છે MCl4 આમાં +4. ફઝાનના નિયમ પ્રમાણે આ છે એ વધારે આયોનિક હોય અને એ +4 વાળું સહસંયોજક હોય. ધીસ ઇઝ પ્રીડોમિનેન્ટલી આયોનિક અને ધીસ ઇઝ પ્રીડોમિનેન્ટલી કોવેલેન્ટ. આટલું નક્કી કરીને પછી તમારે જે જવાબ નક્કી કરવા હોય કરવાના. આમાં ક્યાંય સેટ થતા હોય ને તો ડી જો, ઓપ્શન ડી MCl4 કરતા MCl2 વધારે આયોનિક છે. આ સાચું છે. MgSO4 ની પાણીમાં દ્રાવ્યતાનો આધાર, એટલે એવું પૂછવા માંગે છે કે MgSO4 પાણીમાં દ્રાવ્ય થાય, શા માટે દ્રાવ્ય થાય? આ એવું પૂછવા માંગે છે, શા માટે દ્રાવ્ય થાય? દ્રાવ્ય થવાની કન્ડિશન યાદ કરો. દ્રાવ્ય થવાની કન્ડિશન, અમદાવાદ સેન્ટર જવાબ આપો. સુરત પાલનપુર તમે જવાબ આપો. ચલો, શું આવશે? હા, લેટિસ એન્થાલ્પી ઓછી તો બે વચ્ચેના બોન્ડ તૂટી જાય, પાણીમાં ઓગળે. અને લેટિસ એન્થાલ્પી વધારે તો બે હજળ જોડાયેલા રહે. તો લેટિસ એન્થાલ્પી ઓછી એવો જવાબ આપણે અહીંયા આગળ કહેવાનો. લેટાઇસ ઉર્જા કરતા જલીય ઉર્જા છે એ વધારે, તો પણ કહી શકાય ને. મહત્તમ સહસંયોજક લક્ષણ તો બહુ ઈઝી છે, હું જવાબ કહી દઉં છું. આ +2 +2 +2 પણ આ +3. તમારો આન્સર સી. ઓકે, ચલો અહીંયા આગળ છે એ આપણે આ ચેપ્ટરનું કામ પૂરું. તમને હવે છે એ શોર્ટમાં આજે અથવા એકાદ બે દિવસની અંદર કે આ અઠવાડિયામાં તમને પેલી આરંભ બેચની માહિતી આપી દેશે. અને મોસ્ટ પ્રોબેબલી એવું થશે કે એમાં મારે આખું 12th મારે જ પૂરું કરવાનું થશે. તમારો જેટલો સિલેબસ અહીંથી બાકી છે ને એ બધો મારે જ કવર કરવાનો થશે. એન્ડ યુ પીપલ વિલ હેવ ચોઇસ. જે લોકોને ત્યાંથી સેન્ટરમાંથી લર્ન કરવું છે એમાંથી નહીં લર્ન કરી શકશે. જેને ઓનલાઈન છે એ જોઈન્ટ થવું છે એ ઓનલાઈન જોઈન્ટ થઈ શકશે. પણ એની બધી માહિતી તમને કારિયા સર અને હિતેન સર છે એ આપી દેશે, એટલે તમને લોકોને આઈડિયા આવે. 12માના બધા ચેપ્ટર ફિઝિકલ, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક એ પણ 3 હું જ કન્ડક્ટ કરવાનો છું. નેક્સ્ટ લેક્ચરથી હું સ્ટાર્ટ કરવાનો છું આઇસોમેરિઝમ, ઓર્ગેનિક 11માનું GOC. બરાબર, આઇસોમેરિઝમ બાકી છે. એની પછી GOC આપણે લેશું. પછી આવશે રિએક્શન મિકેનિઝમ, હાઇડ્રોકાર્બન, એવી રીતે આપણું ચાલશે. ઓકે, અને ઓર્ગેનિક પૂરું કરીને આપણે 12th ની અંદર ઓર્ગેનિક સ્ટાર્ટ કરી દેશું. 12th નું ઓર્ગેનિક પૂરું થાય પછી આપણે ફિઝિકલ ઉપર જશું. એવું કરવાના છીએ આપણે, અથવા તો વચ્ચે એકાદું ફિઝિકલનું ચેપ્ટર લઈ લેશું. ક્લિયર? ચલો અહીં સુધી આપણે છે એ રાખી દઈએ છીએ. બોલો. ઓફલાઈન વાળા માટે જીઓસી તમે જ પૂરું કરશો ને? ઓફલાઈનમાં GOC ના, તમારે ત્યાં ટીચર GOC પૂરું કરાવી દેશે. જે બાકી છે ને રિમેનિંગ, બરાબર છે, એ તમને ત્યાં કરાવી દેશે. એટલે તમને જે અહીંથી સૂચના આપવામાં આવે ને એ રીતે કરવાનું છે. મને પૂરો આખો બધું જ આઈડિયા નથી, પણ કારિયા સરને એને વધારે આઈડિયા હોય છે, એ વધારે ઇન્વોલ્વ હોય છે. એટલે તો એ તમને માર્ગદર્શન આપે એમ આપણે કરવાનું થશે. ચાલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.